तो ध्रुव भैया ने मसालो कर नाख्यो છે તૈયાર હજી તો તપ તો હલો ગાઈસ તો આપણે ઘરે પકોડી બનાવી તો જરા ટેસ્ટ કરી દો હલો ગાઈસ તો હે ને અમારે આજે પકોડીનો પ્રોગ્રામ હે જોયું તમે દુકાનથી આવી પાછું કામ કરવું પડે અત્યારે બટાકા ફોડવાના હે અમારે તો જોયું હકો આ હાથમાં ચોટી જાય આવું છે બધું કામકાજ આ આપણને પોવાય નહીં પણ ચાલે ખાવું હોય ને આપણે બહાર પકોડી ખાવી ને કરતાં ઘરે ખાવી સારી તો મસ્ત મજાના બટાકા અમારે હે ને ફોલાઈ ગયા ફટાફટ હું ધ્રુવ ભાઈ બટાકા બરોબર છે જોઈ લો તો ફટાફટ આમ ફોલી નાખે જો વાર લાગે આપણે જો પતી ગયું થઈ ગયા હા 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 ગરમ મેં હે ને બટાકા ફૂલ નાખ્યા હવે ચૂરમો કરે છે ધ્રુવભાઈ અને મેડમ હે ને ડુંગળી બારે સમારે રહ્યા અને આ કોમને બરે છે જુઓ તમે બચાવ જુઓ કેમ કે ડુંગળી બહાર જ છોડવું પડે કે આંખ બરાબર તો ધ્રુવ ભૈયાને મસાલો કરી નાખ્યો છે તૈયાર હજી તો તપડાવે રે થઈ ગયું રેડી ઓકે તો ચલો ભાઈ પકોડીનો મસાલો થઈ ગયો છે તૈયાર અને ડુંગળી પણ કપાઈ ગઈ છે એટલે કે ડુંગળી સમારી લીધી અને ચટણી પાણી બધું થઈ ગયું રેડી તો ખાલી પકોડીનું પેકેટ તૈયાર જ છે ચલો ત્યારે આવા દો મસ્ત મજાની પકોડી ખાઈ દો ભાઈ જાય ચલો ત્યારે ફાઇનલી અમારે પકોડી થઈ ગઈ છે તૈયાર બધો મસાલો બસાલો તૈયાર છે ખાલી ખાવાની રાહ જોવાની છે એટલે ખાવાની રાહ નહીં જોવાની હવે તૈયારીમાં ચાલુ અને અમે હે ને અમારો જ બ્લોગ જોતા હતા લાલો ફિલ્મ જોવા ગયા હતા ને એ જ બ્લોગ જોતા હતા અમે અને તમે પણ જોઈ શકો છો અમારા બ્લોગમાં એટલે કે અમારી ચેનલમાં કૃપાલી પ્રજાપતિજી જે તેવી અને લાઈક કરો શેર કરો અને અમે આજે ને પકોડીનો પ્રોગ્રામ ઘરે જ કરીએ બહાર કેમ કે નહીં મજા આવતી એટલે ઘરે જ કરીએ અચ્છા हमको सिखा रिया है ચલો ત્યારે મસ્ત મજાની પકોડી તમે પણ ઘરે આવી રીતે બનાવતા હશો તો મને કોમેન્ટમાં કહેજો કે ઘરે કેવી ટેસ્ટ બને છે અને બહાર કેવો ટેસ્ટ આવે છે હલો ગાઈસ તો હે ને ઘરે પકોડી બનાવી છે જરાક ટેસ્ટ કરીએ ઘરે ટેસ્ટ ના આવે બહાર ટેસ્ટ આવે ઘરે ના આવે મોબાઈલ જો પકડ તો હલો ગાઈસ તો આપણે ઘરે પકોડી બનાવી તો જરાક ટેસ્ટ કરી દો ઘરે પકોડીનો ટેસ્ટ ના આવે બહાર જુઓ सही बात है કેમ કે બહારની વસ્તુ અને ઘરની વસ્તુ ખબર નહીં શું ફેર હોય તમારે કોમેન્ટમાં કહેજો કે ઘરે કેમ ટેસ્ટ ના આવે બસ બહાર ખાઈએ ને ખબર નહીં ખાતા જ રહીએ ઘરે ખબર નહીં આ બધું જોઈને પેટ ભરાઈ જાય ચલો તો આપણે કૃપાલીબેનને પૂછીએ કૃપાલીબેન કેવું લાગ્યું તમને ટેસ્ટ આવે શાંતિથી ખવાય એટલે ટેસ્ટ આવે ને તમને કેવું લાગ્યું ઓકે ભાઈ આ લોકોને મજા આવી મને આપણે મજા આવી બસ ટેસ્ટ બહાર જેવો ના આવે ચલો ત્યારે મજા આવી ખાઈ લઈએ